ટેક્સ ની અંદર લેસન ચલાવવા જઈ રહ્યો છું યુનિટ નંબર 1 હા દરેક જણા પાસે ટેક્સ્ટ બુક હોવી જરૂરી છે સ્ટાન્ડર્ડ 9 માં ફર્સ્ટ વન લેસનનું નામ છે ચિત્તા સ્ટીયર ચલો જોઈએ રીડ ધ પેસેજ એમાં છે ને પહેલો આંશિક પેસેજ આપેલો છે એ પેસેજ પણ વાંચીએ એટલા માટે પેસેજ વાંચવાનું કે એક્ઝામમાં છે ને ઘણીવાર આવા આંશિક પેસેજ પરથી પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન પૂછાય છે એ આંશિક પેસેજ ઘણીવાર છે ને એ તમને સપ્લિમેન્ટરીમાંથી પણ લેવામાં આવે આંશિકમાંથી પણ લેવામાં આવે અથવા તો છે ને કોઈ આંશિક ટેક્સ અથવા આવા ચોપડીમાંથી પણ પ્રિટાસ લેવામાં આવે તો એ આપણે પ્રિટાસ વાંચી રાખ્યા અને પ્રિટાસ છે ને લેસનની શરૂઆતમાં પહેલો કોઈ ઇન્ટ્રોડક્ટરી પેરેગ્રાફ હોય અથવા કોઈ સમજણવાળો પેરેગ્રાફ હોય એ પેરેગ્રાફ વાંચી રાખો તો એના બેઝ પર એક્ઝામમાં પણ ક્વેશ્ચન આન્સર પૂછાય છે જો પ્રિટાસમાં શું કહે છે રીડ ધ ફોલોઇંગ પેસેજ વન ડે Rosie went to a grocery shop to buy a packet of bread. एक वक्त रोजी क्या गई अनाज करियाणाની દુકાન પર ગઈ grocery shop એટલે શું કહેવાય અનાજ કરિયાણાની દુકાન one day Rosie went to શું કહેવાય વાક્યના one day the Rosie went to a grocery shop to buy a packet of bread bread નું પેકેટ માટે ગઈ ત્યાં ગઈ અનાજ કરિયાણાની દુકાને when she saw that જ્યારે એને જોયું when she saw that the shopkeeper was busy with the other customers જ્યારે દુકાનદાર બીજા બધા ગ્રાહકો સાથે વ્યસ્ત હતો એને રોઝીએ જોયું ત્યાં આગળ અનાજ કરિયાણાની દુકાનમાં she stole some toffee from the jar એને જારમાંથી કેટલીક ચોકલેટો ચોરી સ્ટોલ એટલે એનું ભૂતકાળ સ્ટીલનું ભૂતકાળ સ્ટોલ છે ચોરવું હવે જો she stole some toffee from a jar એટલે જારમાંથી એને છે ને શું કરી ટોફી ચોરી when she got back home જ્યારે તેની ઘરે પહોંચી ત્યારે her mother asked her from where she had got the toffee ત્યારે એના મધર એને પૂછ્યું કે તને ટોફી ક્યાંથી મળી where she asked when her mother asked where she had got the toffee Rosie told her mother that Rosie એના મધરને કહ્યું શું કહ્યું that the truth સાચું કીધું શું સાચું કીધું her mother said it's a really very bad to steal એટલે ચોરવું એ ખરેખર બહુ ખરાબ કહેવાય શું કે it's a really very bad to steal The shopkeeper might not looking at you. But દુકાનદારે મને જોયો નથી તને ચોરી કરતા જોઈ નથી but dishonestly destroy faith in a people પણ અપ્રામાણિકતા લોકોમાંથી વિશ્વાસ ઉઠાડી દે છે destroy the faith in a people so one should never steal or lie આપણે કોઈ દિવસે ચોરવું જોઈએ નહીં કે જૂઠું બોલવું જોઈએ નહીં Rosie understood the words of her mother Rosie ના મધરના શબ્દો બધા સમજી ગઈ and went back to the shop to return the toffee to the shopkeeper અને શોપકીપરને પેલી ટોફી પાછી આપવા માટે ગઈ Rosie says I am sorry for what I did મેં જે કર્યું બદલ મને માફી માંગુ છું કે મને માફ કર દો The shopkeeper says it's okay dear you are a good girl કઈ વાંધો નહીં તું સારી છોકરી છે એવું કહીને માફી આપી દીધી આપણાથી ભૂલ થાય છે તો આપણે માફી માંગી લઈએ છીએ એ બહુ મોટી વાત છે પણ ભાઈ ભૂલ થાય આપણે ફરી માફી માંગી ફરી ભૂલ કરીએ એ વેલ્યુ નથી એટલે એવું કરવું જોઈએ નહીં સમજાય છે ભૂલ થાય છે તો તમે એ ભૂલ થયા પછી એને પસ્તાવો કરો તો ફરી પાછી એ ભૂલ કરવાની નહીં ચાલો હવે લેસન ચલાવીએ આપણે ચિત્તા સ્ટીયર નામનું લેસન છે અહીંયા
અહીં એક ઝુલુ નામનો શિકારી છે. ઝુલુ ઇઝ ધ નેમ ઓફ ધ હન્ટર. ઇઝ કમ ફ્રોમ ધ એડી. ઝુલુ ઇઝ ધ નેમ ઓફ ધ ટ્રાઇબ. ઝુલુ જાતિ છે. ઝુલુ જાતિનો શિકારી છે એનું નામ છે એડી. ઝુલુ ઇઝ અ હન્ટર્સ ટ્રાઇબ. ઝુલુ છે ને શિકારીની જાતિ છે. Zulu is a hunter's tribe and one of the name of the hunter is Eddie. અને એમાં એક શિકારીનું નામ છે એડી. એના વિશેની આ વાર્તા છે. Eddie is a very lazy and victor. Eddie બહુ આળસુ અને કપટી હતો. Eddie is a very lazy and victor. So here we have to read about the story of Eddie. આપણે એડી વિશેની વાર્તા જોવા જઈ રહ્યા છીએ. જો ધ્યાન આપજો. Long ago, Zulu hunter was sitting under a tree. ઘણા બધા વખત પહેલા ઝુલુ જાતિનો શિકારી ઝાડ નીચે બેઠો હતો. His name was Eddie. એનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in the lush green meadow. એણે જોયું કે લીલાછમ ઘાસની અંદર વિશાળ હરણોનું ટોળું ત્યાં ઘાસમાં ચાલી રહ્યું હતું. એણે જોયું. He said to himself, એણે પોતાની જાતને કહ્યું. શું કહ્યું? These deer are really wonderful. આ હરણ ખરેખર બહુ સુંદર છે. But I have to run a lot to catch one of them. આમાંને એકને મારે પકડવો તો મારે બહુ દોડવું પડશે કારણ કે હરણ છે ને જલ્દીથી દોડે. એની સ્પીડ બહુ ઝડપી હોય. Deer is a very fast running speed. અને તરત એને અણસાર આવી જાય. જો Can't there be an easy way to get one? એમને પકડવાનો કોઈ સહેલો રસ્તો નથી. Can't there be an easy way to get one? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animal. અચાનક એને માદા ચિત્તાને જોયું કે ધીમે ધીમે પેઢીથી સરકતો ક્યાં આવી રહ્યો છે? પેલા હરણની ઉપર આવી રહ્યો છે. જો suddenly he that's called Eddie. એડીએ જોયું. શું જોયું? Suddenly he saw a female cheetah crawling silently closer to the grazing animal. એટલે જે પ્રાણીઓ ચરતા હતા એની પર પેઢીથી સરકીને ધીરે ધીરે પેલું માદા ચિત્તા આવ્યો તો એણે જોયું. Then she leaped and caught a deer. ત્યાર પછી એને કૂદકો મારી અને શું કર્યું? હરણને પકડી લીધું. After some time, her two young calves came out of the bush. થોડી વાર પછી બે નાના બચ્ચાઓ ઝાડીઓમાંથી બહાર આવ્યા. They all enjoyed their meal. તેઓ પોતાના બધાનો જમવાનો આનંદ માણવા માંડ્યા. બોલો, એક હરણને પકડી લીધો તો બધા ભેગા મળીને ખાધું. That's called the female cheetah and her calves. માતા ચિત્તા અને એના બે બચ્ચા. હવે આ એડીએ જોયું આ દ્રશ્ય. જુઓ, Eddie's eyes brightened. એડીની આંખોમાં ચમક આવી ગઈ. જો This sparkle with an idea. એના મગજમાં વિચાર આવ્યો. સ્પાર્કલ એટલે કંઈક ચમકવાનું. આઈડિયા એટલે વિચાર. શું વિચાર ચમક્યો? He envied the cows. અને બચ્ચાઓની ઈર્ષા થઈ. Envy એટલે ઈર્ષા થવી. He envied the cows. Can I be lucky as these beautiful cows? આ સુંદર બચ્ચાઓ જેવું હું નસીબદાર હોઈ શકું? They got their food without any effort. કોઈ પણ જાતના પ્રયત્ન વગર એમને ખોરાક એનો મળી ગયો બંને બચ્ચાઓને. Can I have a hunter like their mother? મને એના મધર જેવો શિકારી મળી શકે? એવું એ વિચારવા લાગ્યો. He thoughts. એ બધા એના મનમાં વિચારો આવવા લાગ્યા કે મારી પાસે આવો સહેલો રસ્તો ના હોય. મારી પાસે આવો માદા ચિત્તા જેવો મળી શકે શિકારી તો ફક્ત મારે એટલું જ કહેવાનું, ઓ માય ડિયર, જા જઈને હરણ મારી લાવો. તો જો શું કહે વાક્ય? Eddie decided to catch a young cow and train it to hunt for him. એડીએ એવું નક્કી કર્યું કે આ બચ્ચાઓને ચોર લેવો હોય, એક બચ્ચાને, અને એને પોતાના માટે શિકાર માટે તાલીમ આપી. Eddie decided to catch a young cub and train it to hunt for him. અને પોતાના માટે શિકાર કરે એને તાલીમ આપવાની. Then I shall only say, શું કહે? Then I shall only say, પછી તો ફક્ત મારે એટલું જ કહેવાનું. શું કહેવાનું? Oh my dear, go and kill a deer for me. જા મારા પ્રિય, મારા માટે જઈને હરણ મારી લાવો. Go and kill a deer for me. Oh, my life will be very comfortable then. મારું જીવન ઘણું બધું આરામદાયક થઈ જશે તો પછી. He was quite pleased with his own idea. એને પોતાના વિચારથી બહુ ખુશ થઈ ગયો. He was quite pleased with his own idea. With his own idea, પોતાના વિચારથી બહુ ખુશ થઈ ગયો. જો He decided to follow the cubs and steal one. એને બચ્ચાનો પીછો કરવાનો નક્કી કર્યો અને બચ્ચાઓને છોડ્યા. He decided to follow the cheetah's cub and steal one. Steal એટલે ચોરવું. From his experience, પોતાના અનુભવથી, Eddie knew that a cheetah never attack a man. પોતાના અનુભવથી જાણતો હતો કે ચિત્તાઓ કદી માણસનો હુમલો કરતા નથી. Therefore, it was safe to steal a cub. આથી બચ્ચાઓને ચોરવું એ સલામતી ભર્યું છે. Therefore, it was safe to steal a cub. He followed the cheetah's family till evening. એને સાંજ સુધી ચિત્તાના કુટુંબનો પીછો કર્યો. He followed the cheetah's cub till evening. એટલે સાંજ સુધી ચિત્તાના બચ્ચાનો પીછો કર્યો. At the sunset, સૂર્યાસ્ત વખતે, the mother cheetah hid her cubs
ઇન અ થિક બુશ માતા ચિત્તાએ પોતાના બચ્ચાને ઘર ઝાડીઓમાં સંતાડી દીધા. તો મધર ચિત્તા હાઇડ નું ભૂતકાળ શું છે હીડ. તો મધર ચિત્તા હીડ હર cubs ઇન અ થિક બુશ એટલે ઘર ઝાડીઓમાં સંતાડી દીધા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ અને ઝરણા માટે ગઈ. ત્યાં એક સ્ટ્રીમ એટલે ઝરણું, સ્મોલ રિવર એને સ્ટ્રીમ કહેવાય. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and ran to the bush. ઝડપથી પેલા શિકારીએ પોતાની શું લીધી? નેટ એટલે જાળી અને સ્પેર એટલે કોદાળી લીધી અને ક્યાં ગયો? ઝાડીઓ તરફ ગયો, જ્યાં પેલા બચ્ચાઓને સંતાડી રાખ્યા હતા ત્યાં ગયો. He saw the two tiny cubs અને બે નાના બચ્ચા દેખાયા. He saw the two tiny cubs. They looked at him with their bright eyes. પોતાની તેજસ્વી આંખોથી બંને જણા એને જોઈ રહ્યા હતા. They were too young to run away. તેઓ નાના હતા, એટલા નાના કે દોડી શકે એવા હતા નહીં. They were too young to run away. તે ભાગવા માટે અતિશય નાના હતા. Eddie threw the net over them and the cubs were caught. એડીએ બંને બચ્ચા પર જાળ નાખી અને બંને બચ્ચા પકડાઈ ગયા. cubs એટલે બચ્ચા, ઓ વચનમાં છે. He needed only one cub. એને તો એક જ બચ્ચાની જરૂર હતી, પણ એ લોભી થઈ ગયો. તો જો શું થયું? He needed only one cub, but he thought અને મનમાં વિચાર કર્યો, oh, it's always better to have two sons instead of one. એટલે એક ગુલામ હોવા કરતા બે ગુલામ હોવા વધારે સારા, એવો વિચાર કર્યો. And dragged them with him and hid them under a big basket. પોતાના સાથે લઈ ગયો અને મોટા ટોપલાની અંદર એને સંતાડી દીધું. હાઈડનું ભૂતકાળ શું એટલે હીડ, એટલે સંતાડ્યું. The mother cheetah returned after a while. થોડી વાર પછી માતા ચિત્તા પાછી આવી. ઝરણા પર ગઈ હતી, સ્મોલ સ્ટ્રીમ પાસે હવે પાછી આવી. જુઓ, she did not find her cubs. એને પોતાના બચ્ચા મળ્યા નહીં. She looked all around. તેને ચારે બાજુ જોયું. First of all, she became angry. પહેલા તો તેની ગુસ્સે ભરાઈ ગઈ. And jumped wildly. અને જંગલીની જેમ કૂદવા લાગી. She sniffed all around. તેને ચારે બાજુ સૂંઘવાની શરૂઆત કરી. But alas શબ્દ છે ને દુઃખનો ભાવ બતાવે છે. એ એક્સક્લેમેટરી વર્ડ છે, ઉદ્ગારવાચક શબ્દ છે એલાસ. એ દુઃખનો ભાવ વ્યક્ત કરવા માટે એલાસ શબ્દનો પ્રયોગ થાય છે. But alas she could not find her dear cubs. એને પોતાના પ્રિય બચ્ચા મળ્યા નહીં. Could not find her dear babies. Babies એટલે પણ બચ્ચા. At last she became sad. આખરે તેને ઉદાસ થઈ ગઈ. And started crying. અને રડવાની શરૂઆત કરી. She cried and cried for the whole night till the next evening. બીજી સાંજ સુધી એને રડવાનું ચાલુ રાખ્યું. She cried and cried until her tears made a dark stain down her cheeks. એના ગાલ પર ધબ્બા થઈ ગયા. ત્યાં સુધી એણે રડવાનું ચાલુ રાખ્યું. She was still weeping. તેની હજુ પણ રડી રહી હતી. She was still weeping. Weeping એટલે રડવું. At night the mother cheetah cried so loudly. રાત્રે માતા ચિત્તા એટલી જોરથી રડી that she was heard by a wise man living in a village. શું કહે છે, ગામમાં રહેતા એક હોશિયાર માણસ હતો, એને એનો અવાજ સાંભળ્યો. કોનો? ફિમેલ ચિત્તા. એટલું બધું જોરથી રડતી હતી, એનો અવાજ એને ત્યાં સાંભળ્યો. The old man understood what had happened. પેલો વૃદ્ધ માણસ સમજી ગયો શું થયું હશે. The old man understood what had happened. He immediately took his strong club. એને તરત પોતાની મજબૂત ગદા લીધી. Club is a one kind of weapon. એક જાતનું હથિયાર કહેવાય છે, બરાબર? And came out of his hut. અને પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. This old man Shanno was a very wise. આ વૃદ્ધ માણસ સન્નો બહુ હોશિયાર હતો. He loved animals and knew all about them. તે પ્રાણીઓને બહુ ચાહતો હતો અને એના વિશે બધું જાણતો હતો. When Shanno found out the hidden cubs, જ્યારે સન્નોને શું કહે છે આવા બચ્ચા મળી આવ્યા, ત્યારે શોધી કાઢ્યા કે શું થયું એવું ખબર પડી ગઈ એને. એટલે એને શું કર્યા, બચ્ચાઓને શોધી કાઢ્યા. When Shanno found out the hidden cubs, he knew that it was Eddie's wicked idea. એ જાણી ગયો કે એડીનો જ કપટી વિચાર હતો. He got angry with Eddie. એડી પર ગુસ્સે થયો. He rushed to the hut and shouted. તે ઝૂંપડી તરફ ગયો એડીને અને બૂમો પાડવા લાગ્યો. શું બૂમો પાડવા લાગ્યો? I hate you Eddie. એડી હું તને ધિક્કારું છું. Everybody of our tribe will hate you. અમારી જાતિના બધા લોકો તને ધિક્કારે છે. કેમ? Because you are lazy and wicked. કારણ કે તું આળસુ અને કપટી છે. એટલે you are lazy and wicked too. તું આળસુ અને કપટી પણ છે. તું એટલે પણ. We know that a hunter must hunt with his own strength and skill. અમે જાણીએ છીએ કે શિકારી પોતાની આવડત અને પોતાની બુદ્ધિ શક્તિથી શિકાર કરે છે. પણ શું કહે છે વાક્યમાં? બટ યુ આર અ લેઝી હન્ટર. તું આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તું અમારી જાતને શું કહે છે નિયમ તોડે છે તું એ.
You have brought dishonesty. You have brought dishonor to the whole tribe. આખી જાતિ માટે અપ્રામાણિકતા લાવે છે. એટલા માટે આપણે તેને ધિક્કારીએ છીએ. All the members of the hunter tribe got together. બધા જ શિકારી જાતિના લોકો ભેગા થયા. Got together એટલે શું થવું? ભેગા થવું. They decided to drive away Eddie from their village forever. કાયમ માટે એડીને પોતાના ગામમાંથી કાઢી મૂકવાનું નક્કી કર્યું. Sanno took the cubs on his shoulder. સનોએ પોતાના બચ્ચા શું કરે? બચ્ચા બંને બચ્ચા પોતાના ખભા પર લીધા, ચિત્તાના બચ્ચાઓને, and returned them to their mother. અને મધરને પાછા આપ્યા. He saw that તેણે એવું જોયું. He saw that the long weeping of the mother cheetah had stained her face forever. એટલે રામારુદનને કારણે એના ચહેરા ઉપર ધબ્બા થઈ ગયા હતા અને એ ધબ્બા જાયા હતા અને એવું એણે જોયું. સમજાય છે? આ ચિત્તા વિશે કેટલાક રહસ્ય જાણીએ. ફેક્ટ અબાઉટ ધ ચિત્તા. ચિત્તાની હાઈટ કેટલી હોય છે? 100 સેન્ટીમીટર. ચિત્તા આપણે ત્યાં 1950 માં છેલ્લો ચિત્તો હતો જે શિકારી દ્વારા શિકાર કર્યો. ત્યાં દેશમાં ઇન્ડિયામાં ચિત્તા નથી. અત્યારે જે તમને દેખાય છે બધા લેપર્ડ છે. તો લેપર્ડ અને ચિત્તામાં ફરક છે. શું ફરક છે? લેપર્ડને છે ને ક્લસ્ટર ઓફ સ્પોટ્સ હોય. ક્લસ્ટર ઓફ સ્પોટ્સ એટલે છે ને જેમ કે રંગો ભરેલો ગુલાબનો મુઠ્ઠો લઈ અને આપણે દિવાલ પર નાખીએ છીએ તો એ દિવાલ પર એક જગ્યાએ ચોટ્યા સિવાય અલગ અલગ જગ્યાએ એના છાંટા પડે છે એને ક્લસ્ટર કહેવાય. અને જ્યારે ચિત્તાને છે ને આઇસોલેટેડ ગોલ ગોલ રાઉન્ડ સ્પોટ્સ હોય એ ફેલાય ના એને શું કહે છે? ચિત્તા કહેવાય છે. ચિત્તાની ઓળખાણ છે. ચિત્તાના પગ કેવા છે? લાઇટર હોય છે દીપડા કરતા. સમજાય છે? જો એના વિશેના રહસ્ય આપણે અહીંયા જોઈએ. હાઈટ છે એની 100 સેન્ટીમીટર, weight 65 kg, weight at the birth 300 grams, age of maturity 2 years. Identification: the cheetah has a lighter body and its legs are longer than the leopards. એના પગ છે ને કેવો હોય છે? લેપર્સ કરતા મોટા હોય છે દીપડા કરતા. It has isolated black spots. એને છે ને isolated કાળા કાળા ધબ્બા ના હોય પણ isolated spots હોય છે એને. Whereas the leopard has the cluster of spots. જ્યારે દીપડાનો શું છે? ધબ્બા હોય છે, cluster of spots. Habitats કેના રહેવાસી છે? ચિત્તા usually live in an open forest. ખુલ્લા જંગલોની અંદર જોવા મળે છે. Presently they are found mainly in Africa. અત્યારે ચિત્તાઓ આફ્રિકામાં જોવા મળે છે. We had lot of cheetahs in India. આપણા ભારતમાં ઘણા બધા ચિત્તા હતા. had એટલે હતા, ભૂતકાળ છે. But the last one was shot by hunter around 1950. 1950 માં શિકારી દ્વારા એનો શિકાર કરવામાં આવ્યો. ચલો habits. It is the fastest animal on the earth. પૃથ્વી પર સૌથી ઝડપથી દોડતું પ્રાણી છે. Its top speed can around 100 km/h. એની ઝડપ 100 km કલાકના પ્રતિ ઘંટા છે. બોલો 100 km/h. But it can maintain this speed only for a very short distance. ખૂબ જ ટૂંકા ગાળા માટે પોતાનું અંતર જાળવી રાખે છે. Sometimes it can take a leap as long as 15 meter. 15 મીટર જેટલી ઊંચી છલાંગ પણ લગાવી શકે છે. It creeps silently behind the prey. શિકારની પાછળ છે એકદમ ધીરે ધીરે જાય છે પેટેથી સરકીને. And then leap up to catch it. અને પછી એને કૂદકો લગાવીને પકડી લે છે. It does not preserve its prey. પોતાના શિકારને સાચવતા નથી. પેટ ભરી જાય એટલે ખાઈ લે પછી એવું એવું છોડ દે. એને સાચવતા નથી. This sometimes cause the death of cubs and young cheetahs. એને કારણે કેટલાક young ચિત્તાઓ અને એના બચ્ચાઓના મૃત્યુનું કારણ થાય છે. It is a solitary creature. આ એક સામાજિક પ્રાણી છે. solitary creature એટલે કેવું કહેવાય? અરે એકલવાયુ પ્રાણી છે. solitary એટલે કેવું કહેવાય? એકલવાયુ. સોરી મારી ભૂલ થઈ. solitary એટલે એકલવાયુ પ્રાણી. It does not live in a group. તે ટોળામાં નથી રહેતું પર a herd. Its family separates as soon as the cubs are mature. એના બચ્ચા મોટા થાય એટલે કુટુંબ અલગ થઈ જાય છે. એકલામાં જોવા મળે છે. ભેગા કુટુંબ રહેતા નથી. solitary કહેવાય એને. ચલો એનું ડાયટ શું ખાય છે? મીડિયમ સાઇઝ બર્ડ્સ, મધ્યમ કદના બગલા. આ ઇઝ મેડ ફૂડ. It also catches the hares and larger birds. મોટા મોટા પક્ષીઓ અને hares એટલે સસલાઓ પણ ખાઈ જાય છે. Cubs. The female gives a birth 2 to 4 cubs at a time. બે થી 4 બચ્ચાઓને એકી સાથે જન્મ આપે છે. They are very beautiful with a long silver green fur. એને જે છે ને લીલા રંગની રૂંવાળી હોય છે સરસ મજાની. The mother calls them by giving a high pitched whistle. એની માતાને બૂમો પાડીને સીટી વગાડીને બોલાવે છે. High pitched whistle like a bird. પક્ષીઓની જેમ એને બોલાવે છે. એની ગ્લોસરી આપી છે જુઓ. Lush green meadow. A field with a very well grown green grass. લીલુંછમ ઘાસ હોય એવું મેદાન. બરાબર? Crawling and moving forward on her legs with
બોડી ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ, શરીરને જમીન સાથે અડકાવી અને ધીરે ધીરે જમીન પર સરકવું, એને શું કહેવાય છે વાક્યમાં? ક્રોલિંગ કહેવાય છે. લિફ્ટ એટલે જમ્પ હાઈ, ઊંચો કૂદકો લગાવવો. સ્પાર્કલ એટલે શોન, ચમક, બ્રાઇટન. એનવાય એટલે વોઝ જેલસ ઓફ, ની ઈર્ષા થવી. સ્ટીલ ચોરવું, ટેક અવે, વિધાઉટ પરમિશન, પરવાનગી વગર લઈ લેવું. સ્ટ્રીમ એટલે સ્મોલ રિવર, નાનકડું ઝરણું. ડ્રેગ એટલે પુલ, પુલ એટલે ખેંચવું એવું કહેવાય ને. સ્ટેન એટલે ધબ્બા. માર્ક્સ ધેટ આર ડિફિકલ્ટ ટુ રિમૂવ. ક્લબ, ક્લબ એટલે a heavy or a strong stick used as a weapon, હથિયાર તરીકે ઉપયોગમાં આવતી લાંબી લાકડી. ટ્રાઇબ એટલે જાતિ, a group of the peoples living in a region from the beginnings that have the same language and customs. જાતિ, આદિ જાતિ. વિક્ટ એટલે evil, કપટી, morally bad. Dishonor, dishonor એટલે અપ્રમાણિકતા, loss of respect, because you have done something bad. Isolated એટલે scattered, where we care. Presently એટલે now, હમણાં, currently. Creeps એટલે moves very quietly so that nobody can notice. Preserve એટલે સાચવવું, save in a good conditions. Separates, separates એટલે stop living together, સાથે રહેવાનું બંધ કરવું, અલગ અલગ થઈ જવું, એને સેપરેટ્સ કહેવાય. બરાબર છે? અહીં સુધી આપણે રાખીએ છીએ. ક્લોઝરી તમારે 2 ટાઈમ્સ લખીને બતાવવાની. ઓકે, થેન્ક યુ વેરી મચ.